અમેરિકાના બાલ્ટીમોરમાં 6 દિવસ પહેલા સર્જાયેલી દુર્ઘટના બાદ માલવાહક જહાજના તમામ 22 ક્રૂ મેમ્બર ભારતીય હજુ પણ ફસાયેલા છે. તેઓ જહાજમાંથી નીચે ઉતરી શક્યા નથી. આ કન્ટેનર શિપ પુલ સાથે અથડાયું હતું, જેને કારણે પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. ત્યારથી જ ક્રૂ મેમ્બરો જહાજ પર જ ફસાયેલા છે. રિપોર્ટ મુજબ જ્યાં સુધી બ્રિજનું કાટમાળ હટાવાશે નહીં ત્યાં સુધી ક્રૂ મેમ્બર્સને બહાર કાઢી શકાશે નહીં. જહાજમાં ફસાયેલા ક્રૂ મેમ્બરોને હાલ કોઈ મુશ્કેલી નથી. તેમની પાસે પૂરતું ભોજન, પાણીનો સંગ્રહ છે. એટલું જ નહીં, જનરેટર ચાલુ રાખવા માટે પૂરતા બળતણની પણ સગવડ છે. મહત્વનું છે કે દુર્ઘટનાના દિવસે જહાજના ક્રૂએ જહાજને પુલ સાથે અથડાય નહીં તે માટે તમામ પ્રયાસો કર્યા હતા. કોઈ વિકલ્પ ન દેખાતા અંતે પાયલટે એન્કર નીચું કરવાનું કહ્યું હતું, જેથી જહાજની ગતિ ઓછી થઈ શકે. મેરીલેન્ડની ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીને પણ એલર્ટ મોકલવામાં આવ્યું હતું. અથડામણ થતાં જ બાલ્ટીમોર બ્રિજનો એક ભાગ વાંકો વળીને જહાજ પર પડ્યો હતો. આ પછી પુલનો વધુ કેટલોક ભાગ તૂટીને નદીમાં પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.